હેલો વેલકમ કેમ છો નીટજી ક્વિક રિવિઝન લેક્ચર નંબર 4 મોશન ઇન ટુ ડાયમેન્શનલ દ્વિપરિમાણની અંદર ગતિ. અચ્છા, દ્વિપરિમાણની અંદર ગતિની અંદર આપણે ત્રણેક જેટલા મુદ્દાઓની ચર્ચા કરવાના છીએ, જેની અંદર એક પહેલો મુદ્દો છે આપણો પ્રક્ષિપ્ત ગતિ, બીજો મુદ્દો છે સર્ક્યુલર મોશન અને ત્રીજો છે સાપેક્ષ ગતિ. તો આ ત્રણેય વસ્તુને દ્વિપરિમાણની અંદર આપણે એનો સ્ટડી કરવાના છીએ. પણ થોડી બેઝિક ચર્ચા પહેલાં આપણે ટુ ડાયમેન્શનલ મોશનની અંદર જ્યારે કોઈ કણ ગતિ કરતો હોય ત્યારે એના પેરામીટર્સ, એનો વેગ, એનો પ્રવેગ કેવી રીતે બદલાય અને એના યામ કેવી રીતે ચેન્જ થાય, આ કેવી રીતે આપણે મેળવી શકીએ એનો એક બ્રીફ આઈડિયા પહેલાં આપણે અહીંયા લઈએ અને પછી એની એપ્લિકેશન ઉપર આપણે જશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે દ્વિપરિમાણની અંદર ગતિ. સપોઝ અહીંયા મિત્રો આ XY કોઓર્ડિનેટ છે અને કોઈ કણ છે એ સપોઝ અહીંયા એ બિંદુએથી એની ગતિની શરૂઆત કરે છે અને આ એનો ગતિપથ છે, ત્યાંથી ગતિ કરતા કરતા B ઉપર આવે છે. કોઈ સમયે ધારો કે કણ છે એ આ પોઈન્ટ પાસે છે, તો આ બિંદુ પાસે એનો વેગ છે, આપણને ખ્યાલ છે કે વેગ છે એ સ્પર્શકની દિશામાં હોય. અચ્છા, અને કણ છે આ એનો એક્સિયામ થયો અને અહીંયા પરપેન્ડિક્યુલર y અક્ષ ઉપર દોરીએ એટલે આનો y યામ થયો. કણ આ માર્ગે ગતિ કરે છે. અમુક સમય પછી કણ સપોઝ અહીંયા આવે તો આ પોઈન્ટ પાસે એનો વેગ છે એ આ દિશામાં હશે, આ એનો એક્સિયામ, અને અહીંયાથી આ રીતે આપણે દોરીને એનો y યામ મેળવી શકીએ. તો મિત્રો કણ છે એ જ્યારે ગતિ કરતો હોય ત્યારે x અને y કોઓર્ડિનેટ એટલે કે યામ એના બદલાતા હોય, એક સાથે બદલાતા હોય. તમે જોઈ શકો ને અહીંયા એનો x યામ ચેન્જ થયો, આ y યામ પણ ચેન્જ થાય છે. તો આ જે ગતિ છે એ સમતલમાં ગતિ છે, એટલે કે દ્વિપરિમાણની અંદર ગતિ છે કે એના કોઈ સમયે એના x અને y આ બંને કોઓર્ડિનેટ ચેન્જ થાય છે. હવે આ બંને કોઓર્ડિનેટ મેળવવા હોય તો કેવી રીતે મેળવવું? તો એની વેલોસિટી ના કમ્પોનન્ટ આપણે લેવા પડે, એના ઘટકો લેવા પડે. તો મિત્રો અહીંયા આ x કમ્પોનન્ટ આપણે લઈએ, આ એંગલ સપોઝ થીટા છે અને આ એનો y કમ્પોનન્ટ એટલે કે બે પરસ્પર લંબ ઘટકો લેવા પડે. x કમ્પોનન્ટ આપણે vx વડે બતાવશું, y કમ્પોનન્ટ ઇઝ vy, અને વેલોસિટીના કમ્પોનન્ટ અહીંયા લખવા હોય તો આ રીતે લખી શકાય vx ઇઝ ઇક્વલ ટુ v cos થીટા અને vy ઇઝ ઇક્વલ ટુ v sin થીટા. થીટાની નજીકનો ઘટક cos હોય, દૂરનો ઘટક sin હોય. ઓકે, તો આ જે કણ ગતિ કરે છે એને એના વેગના x દિશામાં એનો વેગ v cos થીટા છે અને y દિશામાં એનો વેગ v sin થીટા છે. તો આ રીતે x અને y બંને દિશામાં પરસ્પર લંબ ઘટકો એટલે વેગના ઘટકો આપણે અહીંયા જોયા કે vx અને vy ને અનુસરીને ગતિ કરે છે. ઓકે, હવે તમે ટાઈમ તમને ખ્યાલ હોય તો તમે આને મલ્ટીપ્લાય ટાઈમ કરી અને એનો અંતર, એનું યામ છે એ ગોતી શકો, કોણ છે એ કયા સમયે ક્યાં હશે તમે કહી શકો. ઓકે, હવે આ વેગ જો આપણે મેળવવો હોય તો v ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણને ખ્યાલ છે vx પ્લસ vy. ઓકે, vx પ્લસ vy, અહીંયા i કેપ અને j કેપ લખી શકાય, vx i કેપ પ્લસ vy j કેપ. ઓકે, vx અને vy ની વેલ્યુ અહીંયા આપણે મૂકીએ તો v ઇઝ ઇક્વલ ટુ v cos theta i cap plus v sin theta j cap. સિમ્પલ. તો કોઈ પણ સમયે પાર્ટિકલ છે, કોઈ કણ છે, એનો વેગ આપણે ગોતવો હોય તો એના ઘટકો ઉપરથી મેળવી શકાય. બીજી વાત, અહીંયા આ જે એંગલ આપણે મેળવવો હોય તો એંગલ મેળવવા માટે tan theta લેશું, j નો સહગુણક vy, i નો સહગુણક vx, and implies theta is equal to tan inverse vy upon vj. ઓકે, તો પાર્ટિકલ છે, કણ છે, એ કઈ દિશામાં જાય છે એ પણ તમે આ એંગલ ઉપરથી ફાઇન્ડ કરી શકો. અચ્છા, આનું મેગ્નિટ્યુડ મેળવવું હોય તો મેગ્નિટ્યુડ મેળવવા માટે આપણને ખ્યાલ છે કે અંડર રૂટ i અને j ના સહગુણકોનો વર્ગોનો સરવાળો vx પ્લસ vy હોલ સ્ક્વેર. સિમ્પલ. અચ્છા, હવે મિત્રો અહીંયા
આ જે પાર્ટિકલ, આ જે કણની દ્વિપરિમાણિક ગતિ છે, એ દ્વિપરિમાણિક ગતિને તમે પરસ્પર લંબ એવી બે સ્વતંત્ર ગતિથી પણ એનું વર્ણન કરી શકો. એટલે કે વન ડાયમેન્શનલ મોશન જે આગળ આપણે ભણ્યા એને એ મદદથી પણ આપણે એને સોલ્વ કરી શકીએ. જો x દિશામાં કણ છે એ આ વન ડાયમેન્શનલ મોશન આપણે કન્સિડર કરીએ, y દિશામાં જાય છે આ બી વન ડાયમેન્શનલ મોશન છે, તો બંને ભેગી કરેલી છે વન ડાયમેન્શનલ મોશન x અને y ની, અને એક ગતિ થઈ છે આ સમતલમાં. તો મારું કહેવાનું શું છે સમજો કે અહીંયા હું કહેવા એવું માંગુ છું કે જો તમારે આ જે કણ છે એના સ્થાન, સ્થાનાંતર, પથ લંબાઈ, વેગ, પ્રવેગ આવી કોઈ પણ રાશિ જો તમારે મેળવવી હોય તો એ રાશિ મેળવવા માટે તમે જે એક પરિમાણમાં ગતિના જે સૂત્રો આપણે વાપરાતા એ દરેક સૂત્રો અહીંયા વાપરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. બટ તમારે ધ્યાન શું રાખવાનું છે કે અહીંયા આપણે x અને y દિશાના જે કંઈ ઘટકો છે એનો યુઝ કરવાનો છે. તો હું અહીંયા એક નોટ કરું જો કે સપોઝ તમારે x દિશામાં તો vx is equal to dx by dt કરવું પડે. અચ્છા, x છે કોઓર્ડિનેટ, એ આ કોઓર્ડિનેટ લેવાનો છે, આપણે આ ડિસ્ટન્સ લેવાનું છે, બરાબર. તો વેલોસિટી તમે dx by dt કરવાથી મળી જાય. અચ્છા, પ્રવેગ ગોતવો હોય તો પ્રવેગ ગોતવો હોય તો અહીંયા dvx by dt કરવું પડે. પ્રવેગ ગોતવા માટે dvx by dt. અચ્છા, સમજો છો તમે? તો vx લેવું પડશે તમારે, v cos θ લેવું પડશે. ડિફરન્સ ચેન્જ ખાલી આટલો જ છે, બીજો કાંઈ જ નથી. ઓકે, અને સાથે સાથે અને ax જો a છે એ સમયની બદલે કોઈ સ્થાનનું વિધેય હોય તો આપણે ફોર્મ્યુલા વાપરશું v dvx by dt, સોરી dx. સિમ્પલ. આના ઉપરના ઘણા પ્રોબ્લેમ પણ આપણે સોલ્વ કર્યા છે કે જો પ્રવેગ છે અથવા તો વેગ છે એ સ્થાનના વિધેય હોય તો ફોર્મ્યુલા વાપરવું પડે v dx by dv by dx. ઓકે, તો x દિશા માટે તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો. y દિશાની અંદરના કોઈ પણ કણ માટે તમારે એનું સ્થાન કે એનું વેગ કે એનો પ્રવેગ મેળવવો હોય તો અહીંયા vy is equal to dy by dt, ay is equal to dvy by dt અને ay is equal to vy dvy by dx. તો સિમ્પલ આવા ફોર્મ્યુલાનો યુઝ કરી અને તમે ના કોઈ પણ પ્રોબ્લેમ્સ છે સોલ્વ કરી શકો. ચલો એક એક્ઝામ્પલ લઈએ આપણે. ચલો એક્ઝામ્પલ છે ટુ ડાયમેન્શનલ એટલે દ્વિપરિમાણમાં ગતિ કરતા કણનું સ્થાન સમય પર આધારિત છે અને એ કેવી રીતે આધાર રાખે છે એ હું અહીંયા બતાવું છું. દ્વિપરિમાણની અંદર ગતિ કરતા કણનું સ્થાન x is equal to 4t square plus 2t plus 3 અને y is equal to 5t plus 7. તો x પરિમાણમાં દ્વિપરિમાણમાં ગતિ કરતા કણનું સ્થાન સમય પર આ રીતે આધારિત છે. દ્વિપરિમાણ છે એટલે x અને y બંને કોઓર્ડિનેટ આવશે મિત્રો. ઓકે, તો પ્રશ્ન અહીંયા એવો પૂછ્યો છે કે t બરાબર 2 સેકન્ડે વેગ શોધો. t બરાબર 2 સેકન્ડે વેગ શોધો. ઓકે, ચાલો તો આપણે શું કામ કરવું પડશે કે x દિશાનો વેગ ગોતવો પડશે, y દિશાનો વેગ ગોતવો પડશે, બરાબર. અને પછી આ ફોર્મ્યુલાનો યુઝ કરીશું આપણે. અને જો તમને દિશા ગોતવાનું કે તો આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો. ઓકે, ચાલો તો અહીંયા x અને y બંને છે, કોઈ પ્રોબ્લેમ નથી. હું આનું વિકલન કરી નાખું. આનું વિકલન છે એ આપણને વેગ આપશે, પણ કઈ ડાયરેક્શનનો આપશે? x ડિરેક્શનનો. અહીંયા 4 દુ 8t વત્તા 2 પ્લસ 0 અને સાથે સાથે અહીંયા કામ કરતા જઈએ. vy is equal to 5t નું 5 પ્લસ 0. ઓકે, t is equal to 2 સેકન્ડ આપણે અહીંયા મૂકીએ તો vx is equal to 2 મૂકીએ t બરાબર 2 મૂકતા
ચલો તો vx ઇઝ ઇક્વલ ટુ અહીંયા બે મૂકો એટલે 8 દુ 16, 16 ને 2 18 અને અહીંયા vy ઇઝ ઇક્વલ ટુ થઈ જશે આ 5, અહીંયા તો t છે નહીં. ઓકે, then v is equal to, so this v is equal to vx I cap વત્તા vy j cap. vx એટલે 18 છે અહીંયા, 18 I cap વત્તા 5 j cap. તો મિત્રો આનું તમે મેગ્નિટ્યુડ મેળવી શકો, એનો ખૂણો ગોતી શકો, tan થીટા, બરાબર. તો કોણ x અને y બંને દિશા જ્યારે સમતલમાં દ્વિપરિમાણમાં ગતિ કરતો હોય ત્યારે તમે વન ડાયમેન્શનલના જે કાંઈ કોન્સેપ્ટ છે એ લાગુ પાડી શકો છો. અહીંયા મેં વન ડાયમેન્શનલના કોન્સેપ્ટ લાગુ પાડ્યા છે, પણ પછી તમે એને કનેક્ટ કરો, બંનેનું ભેગું કરી દો અહીંયા, સિમ્પલ. ઓકે, તો આ રીતે તમે દ્વિપરિમાણની ગતિની અંદર ના જે કાંઈ પેરામીટર્સ છે એ દરેક પેરામીટર્સ અહીંયા મેળવી શકો. હજુ એક પ્રોબ્લેમ લઈએ, આટલું નોટ કરી લો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન એક લઈએ આપણે. દ્વિપરિમાણમાં ગતિ કરતા કણનો સ્થાન સદિશ છે એ અહીંયા આપણને આપેલો છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ. સ્થાન સદિશ આપ્યો છે r ઇઝ ઇક્વલ ટુ 2t ક્યુબ પ્લસ 4t, 2t ક્યુબ પ્લસ 4t I cap પ્લસ 3t સ્ક્વેર પ્લસ 7j cap. દ્વિપરિમાણમાં ગતિ કરતા કણનો સ્થાન સદિશ, આ એનો x યામ છે, આ એનો y યામ છે. તો સ્થાન સદિશ આપેલો છે ને t બરાબર 1 સેકન્ડે કણનો વેગ અને પ્રવેગ ગોતવાનો છે. t બરાબર 1 સેકન્ડે કણનો વેગ અને પ્રવેગ શોધ. ઓકે, ચલો સિમ્પલ છે. અહીંયા મિત્રો આનું વિકલન કરશું એટલે આપણને વેગ મળી જશે. તો પહેલા આપણે વેગ ગોતી લઈએ. v ઇઝ ઇક્વલ ટુ 6t સ્ક્વેર પ્લસ 4 ઇન્ટુ I cap પ્લસ અહીંયા થઈ જશે 3 દુ 6t પ્લસ 0 j cap. ઓકે, તો આ આવી ગયો કણનો વેગ, પણ આ વેગ છે એ t સમયનો વેગ છે, આપણે 1 સેકન્ડે ગોતવો છે. તો અહીંયા મેળવી લઈએ v ઇઝ ઇક્વલ એક મૂકી દઈએ અહીંયા, t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ મૂકતા, t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ મૂકો. ચાલો તો v ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 મૂકશું એટલે 1 થઈ જશે, 6 પ્લસ 4 એટલે 10 I cap અને પ્લસ અહીંયા થઈ જશે 6j cap. ઓકે, ચાલો આનું મેગ્નિટ્યુડ મેળવીએ તો v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 100 પ્લસ 36, તો અહીંયા થઈ જશે 136. સિમ્પલ. ચાલો તો આ વેગ મળી ગયો. આવી જ રીતે આપણે પ્રવેગ ગોતવો હોય તો પ્રવેગ પણ મેળવી શકીએ. તો પ્રવેગ ગોતવા માટેનું કામ તમને હોમવર્કમાં આપું છું મિત્રો. અહીંયા સમીકરણ 1 છે. સમીકરણ 1 નું ફરીથી વિકલન કરો એટલે આપણને પ્રવેગ મળી જાય, બરાબર. ચલો એક કરી નાખીએ સ્ટેપ, બરાબર. હોમવર્કમાં બીજું કંઈક મળશે આપણને તમને. તો પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ 6 અહીંયા 6 દુ 12 થઈ જશે, 12t પ્લસ આનું 0 થઈ જશે I cap અને અહીંયા પ્લસ 6t નું થઈ જશે 6j cap. ઓકે, t ઇઝ ઇક્વલ ટુ અગેન 1 સેકન્ડ મૂકશું, t is equal to 1 second mukta, then acceleration a is equal to 12 I cap plus 6j cap. અને આનું મેગ્નિટ્યુડ આપણે મેળવવું હોય તો અંડર રૂટ 12 નો વર્ગ 144 અને 6 નો વર્ગ થઈ જશે અહીંયા 36. તો અહીંયા 36 ને 70 ને 80, 180 અંડર રૂટ 180 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ આવી ગયું એક્સેલરેશન. ઓકે, ક્લિયર. ચાલો નોટ કરી લ્યો. એક હજુ પ્રોબ્લેમ લઈએ આપણે. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. એક કણ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને એની y દિશામાં ઝડપ અચળ છે 2 મીટર પર સેકન્ડ. નોટ કરતા જઈએ આપણે. y દિશામાં અચળ ઝડપ છે એની 2 મીટર પર સેકન્ડ અને x દિશામાં તેનો પ્રવેગ સમય સાથે બદલાય છે.
x દિશામાં પ્રવેગ સમય સાથે બદલાય છે અને એ આપણને આપેલો છે 3t+2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો t બરાબર 2 સેકન્ડે કણનો સ્થાન સદિશ ગોતો. t બરાબર ક્વેશ્ચન છે t બરાબર 2 સેકન્ડે કણનો સ્થાન સદિશ મેળવવાનો છે. બરાબર છે? ઓકે, નો પ્રોબ્લેમ. હવે મિત્રો અહીંયા પહેલું એક કામ એ કરશું. જો આ વેગ આપેલો છે, આ વેગ ઉપરથી આપણે સ્થાન સદિશ મેળવી શકીએ. કણની ઝડપ અચળ છે, અહીંયા પ્રવેગ છે તો પ્રવેગ ઉપરથી વેગ મેળવશું અને વેગ ઉપરથી પાછો એનો સ્થાન સદિશ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો કેવી રીતે કરવાનું અહીંયા ધ્યાન રાખજો. ચાલો પહેલા અહીંયા y દિશા માટે y દિશામાં કણનું સ્થાન અચળ વેગથી ગતિ કરે છે તો સ્થાન y ઇઝ ઇક્વલ ટુ સ્થાન એટલે કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય vy ઇન્ટુ t. અચ્છા, vy એટલે અહીંયા આપ્યું છે 2 અને t સમય આપણને કીધો છે 2 એટલે આ થઈ જશે 4 મીટર. તો y બરાબર અહીંયા 4 મીટર આવ્યું. તો y દિશામાં એનું સ્થાન છે 4 મીટર. આ કોન્સ્ટન્ટ છે, આમ નામ રહેશે કારણ કે vy કોન્સ્ટન્ટ છે, ટાઈમ આપણને આપી દીધો છે એટલે એમાં કોઈ ચેન્જ નહીં થાય. હવે કણનો પ્રવેગ આપ્યો છે તો પહેલા પ્રવેગ ઉપરથી વેગ મેળવવો પડશે અને વેગ ઉપરથી આપણે સ્થાન મેળવશું. ચાલો તો એક પછી એક કામ કરીએ. તો પ્રવેગ ax ઇઝ ઇક્વલ ટુ 3t+2. ax ની જગ્યાએ લખશું dvx/dt. એ પ્રવેગ એટલે લખી શકાય dt 3t+2. ઓકે, dvx ઇઝ ઇક્વલ ટુ એક સ્ટેપ અહીંયા લખીએ આપણે dvx ઇઝ ઇક્વલ ટુ 3t+2 ઇન્ટુ dt. સિમ્પલ. અચ્છા, હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ. ઇન્ટિગ્રેશન dvx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 3t+2 ઇન્ટુ dt. ચાલો, વેગનું જે વિકલન છે અહીંયા ઇનિશિયલી છે એનો વેગ શરૂઆતમાં આપણને કીધું છે ને એનો વેગ 0 થી શરૂ કરશે. પાર્ટિકલ જે છે સ્ટાર્ટ ફ્રોમ ઓરિજિન એટલે કે 0 થી શરૂ કરશે અને એનો વેગ v મેક્સિમમ થતા vx થશે. ટાઈમ પણ આપણે 0 થી t લેશું. અચ્છા, ઇન્ટિગ્રેશન vx એટલે અહીંયા થઈ જશે vx ઇઝ ઇક્વલ ટુ આનું થઈ જશે 3t²/2 પ્લસ 2t. લિમિટ મૂકશું 0 to t. ઓકે, હવે વેગ આવી ગયો છે. વેગ ઉપરથી આપણે પાછું સ્થાન મેળવવું છે એટલે પાછું આનું ઇન્ટિગ્રેશન કરશું. અહીંયા v બરાબર લખી શકાય dx/dt ઇઝ ઇક્વલ ટુ 3t²/2 પ્લસ 2t. ઓકે, લિમિટ અહીંયા t 0 છે એટલે આ થઈ જશે. ઓકે, dx ઇઝ ઇક્વલ ટુ 3t²/2 પ્લસ 2t ઇન્ટુ dt. આનું કરી નાખીએ ઇન્ટિગ્રેશન 0 to x 0 to t. અહીંયા થઈ જશે x ઇઝ ઇક્વલ ટુ આનું થઈ જશે 3t³/6. અહીંયા 3 થશે અને 3 છેદમાં આવશે એટલે 3 દુ 6 અને અહીંયા થશે 2t²/2. 2 ગેટ કેન્સલ. આ x આવી ગયો. હવે આપણે મૂકશું અહીંયા t ની વેલ્યુ કેટલી મૂકવાની છે 2. તો t ની વેલ્યુ અહીંયા તમે 2 મૂકો તો x ઇઝ ઇક્વલ ટુ આનો અહીંયા કટ કરશું આપણે તો અહીંયા 2 આવી જશે અને અહીંયા 2 મૂકશું. બરાબર, t બરાબર 2 સેકન્ડ મૂકો ધેન x ઇઝ ઇક્વલ ટુ અને અહીંયા છેદ ઉડાડી દો એટલે 3 દુ 6 અને અહીંયા 2 મૂકશું એટલે 2 દુ 4 દુ 8. 8/2 એટલે 4. 4 પ્લસ અહીંયા t ની જગ્યાએ 2 મૂકશું એટલે 2 નો વર્ગ 4 એટલે આ થઈ જશે 8. તો x ની વેલ્યુ 8 આવી, y ની વેલ્યુ 4 આવી. તો અહીંયા સ્થાન સદિશ r ઇઝ ઇક્વલ ટુ xi કેપ પ્લસ yj કેપ. x ની વેલ્યુ છે 8
અને y ની વેલ્યુ છે 4. તો આ આવી ગયો એનો સ્થાન સદિશ. બરાબર છે. તો અહીંયા તમે 8i કેપ વત્તા 4j કેપ. હવે તમારે આનું મેગ્નિટ્યુડ એટલે કે માન મૂલ્ય ગોતવું હોય તો ગોતી શકો, દિશા ગોતવી હોય તો ગોતી શકો. આ બધું જ કામ તમે કરી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ એક પ્રોબ્લેમ લઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. અહીંયા એક ક્વેશ્ચન સૂત્ર લખ્યું છે vx = 5t² + 7t + 3 અને vy = 2t³. ઓકે, તો ક્વેશ્ચન અહીંયા એવો છે કે દ્વિપરિમાણમાં ગતિ કરતા કણનો x અને y દિશામાં વેગ આપણને આપેલો છે. તો કણનો વેગ અને પ્રવેગ જે છે એનો વચ્ચેનો એંગલ છે એ ફાઇન્ડ કરવાનો છે at t = 1 સેકન્ડ. તો ક્વેશ્ચન કંઈક આવો છે મિત્રો, t બરાબર 1 સેકન્ડે કણના વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો છે એ મેળવો. અચ્છા, ઓકે, ચાલો તો પહેલા અહીંયા ખૂણો ગોતવા માટે આપણે વેક્ટરના નિયમોનો ઉપયોગ કરશું. જે વેક્ટર એટલે કે સદિશનો અદિશ ગુણાકાર. એક વાર તમને ખાલી યાદ કરાવી દઉં અહીંયા કે a.b હોય, તો ab cos theta થાય, then cos theta = a.b upon ab. a.b upon ab અને a.b એટલે કે આ બે જે સદિશ છે એનો ડોટ ગુણાકાર અને નીચે એનું મૂલ્ય. a અને b એટલે મૂલ્ય બતાવે. તો આપણે આવું કામ કરી લઈએ. અહીંયા આપણી પાસે વેગ તો આપેલો છે મિત્રો. તો હું પહેલા તો એક આ જે છે એ વેગ સદિશ લઈ લ્યો તમે આને, અને આને પ્રવેગ સદિશ લઈ લ્યો. બરાબર. તો આ બંને આપણે વારાફરતી મેળવી લઈએ. કેવી રીતે મેળવું ધ્યાન રાખજો. v = વેગ મેળવવા માટે અહીંયા vx i કેપ વત્તા vy j કેપ. અચ્છા, vx એટલે અહીંયા આપણને આપ્યું છે 5t² + 7t + 3. પણ ક્યારે લેવાનું છે? t = 1 સેકન્ડ લેવાની છે. તો અહીંયા 1 સેકન્ડ આપણે સાથે સાથે મૂકતા જઈએ. તો 5 વત્તા 7 વત્તા 3 એટલે અહીંયા થઈ જશે 15 વત્તા vy એટલે ફરી પાછું અહીંયા t બરાબર 1 મૂકશું એટલે આ થઈ જશે 2j. ઓકે, તો v તો મળી ગયો આપણને સિમ્પલી. હવે મેગ્નિટ્યુડ પણ હું આનું ગોતી લઉં. તો v નું મેગ્નિટ્યુડ થઈ જશે 15 નો વર્ગ અહીંયા આવી જશે 225 અને 2 નો વર્ગ 4 એટલે આ થઈ જશે 229. તો વેલોસિટી આવી ગઈ, એનું મેગ્નિટ્યુડ આવી ગયું. બરાબર, સદિશ આવી ગયો v. અને હવે આના ઉપરથી આપણે મેળવી લઈએ, અથવા તો તમે આને આમ નામ રાખો તોય પણ વાંધો નથી, અને એકમ સદિશ મેળવી લો. કારણ કે જો સદિશના છેદમાં એનું મૂલ્ય એટલે એકમ સદિશ આવશે. આને હું સહેજ વધારે એક સ્ટેપ અહીંયા હું લખું, તમને ખ્યાલ આવે, ક્લિયરિટી આવે કે આ સદિશ a છે. a ની બદલે હું અહીંયા વેગ લખું તો વેગ સદિશ અને એના છેદમાં વેગનું મૂલ્ય ઇન ડોટ આ જે છે પ્રવેગ સદિશ છે અને એના છેદમાં આ b એટલે પ્રવેગ છે. તો પ્રવેગનું મૂલ્ય = cos theta. અચ્છા, કોઈ પણ સદિશના છેદમાં એનું મૂલ્ય કરો એટલે એ એકમ સદિશ મળે. v cap dot a cap = cos theta and then theta = cos inverse v dot a cap. તો આવું કામ કરવું છે. તો અહીંયા v cap મળી જાય આપણને. હા, મળી જાય ને, કારણ કે v cap = કોઈ પણ સદિશને એના મૂલ્ય વડે ભાગો તો તમને એકમ સદિશ મળે. તો અહીંયા તો છે જ આપણી પાસે. જો તમે કોઈ પણ સદિશ એટલે આપણો v સદિશ છે 15i કેપ વત્તા 2j કેપ અને એનું મૂલ્ય કેટલું છે √229. લ્યો, તો આ મળી ગયું તમને. હવે હું એ ગોતી દઉં તમને. બરાબર, ચાલો તો એ મેળવી લઈએ. અહીંયા એ મેળવવા માટે શું કરશું? તો કે વેગ આપ્યો છે, પ્રવેગ મેળવવો હોય તો આનું વિકલન કરવું પડે. ચાલો તો પહેલા આપણે x દિશા માટે કામ કરીએ. તો ax = આનું વિકલન એટલે 5 × 10t વત્તા 7t નું 7. ઓકે, ચાલો હવે ક્યારે ગોતવાનું છે? t = 1 સેકન્ડે. તો અહીંયા t = 1 સેકન્ડ મૂકો. then ax = 10 + 7 એટલે 17 મીટર પર સેકન્ડ સ્ક્વેર.
અને હવે vy મેળવવા માટે આપણે મેળવીશું ay આનું વિકલન કરો એટલે 3 દુ 6 t² અને t બરાબર ફરી પાછું આપણે અહીંયા 1 સેકન્ડ મૂકશું બરાબર. તો ay આવી જશે 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. નાઉ સદિશ a axi વત્તા ayj ax એટલે કેટલું છે 17i વત્તા 6j. તો આ એક સદિશ આવી ગયો. આનું મૂલ્ય ગોતવું હોય તો 17 નો વર્ગ કરવાનો વત્તા 6 નો વર્ગ કરવાનો બરાબર છે. એટલે આ સદિશનું મૂલ્ય આવી ગયું. આનું તમે મૂલ્ય કરશો એટલે લગભગ 3 to 5. 17 નો વર્ગ ને 6 નો વર્ગ કરશો એટલે આનું વર્ગમૂળ ને નીકળીને આવશે 3 to 5. ઓકે, અંડર રૂટ. હવે જેમ આમાં કર્યું છે એમ જ હું અહીંયા કરું. a કેપ એટલે કોઈ પણ સદિશને એના મૂલ્ય વડે ભાગો એટલે તમને એકમ સદિશ મળે. એટલે સદિશ શું છે અહીંયા આવ્યો 17i કેપ વત્તા 6j ના છેદમાં √3 to 5. ચાલો આ મળી ગયું છે, આ મળી ગયું છે. એ બંનેની વેલ્યુ અહીંયા મૂકો બરાબર. i વાળા પદનો ગુણાકાર જે વાળા પદનો ગુણાકાર. અચ્છા, અહીંયા બહુ ડિટેલમાં જવાની જરૂર નથી કારણ કે અંદરનો જે એંગલ આવશે એ એંગલ અહીંયા તમે ફાઇન્ડ કરશો એટલે તમારે નેચરલ લોગ અથવા તો કોસ વિધેય જે છે બરાબર એ ટેબલની અંદર જોઈને કરવું પડશે. એટલે જો તમે અહીંથી અટકી જાઓ તો બી વાંધો નથી, પણ જે મારે તમને શીખવાડવાનું છે દાખલામાં એ મેથડ છે કે જો તમારે બે વેગ અથવા પ્રવેગ આવી કોઈ પણ બે ફિઝિકલ ક્વોન્ટિટી વચ્ચેનો ખૂણો ગોતવો હોય તો તમારા માઇન્ડમાં આની ક્લિયરિટી હોવી જોઈએ બરાબર. ડોટ પ્રોડક્ટ ની ક્લિયરિટી હોવી જોઈએ. અચ્છા, અહીંયાથી તમે આ કિંમત અહીંયા મૂકો, આ કિંમત અહીંયા મૂકો. i વાળા પદનો ગુણાકાર જે વાળા પદનો ગુણાકાર એવી રીતે તમે કરી શકો. અથવા તો તમે આ √229 નું રૂટ કાઢી અને √15 ભાગ્યા રૂટ કરો, 2 ભાગ્યા રૂટ કરો અને પછી i વાળા જે એ તો તમારે કરવું જ પડશે. i વાળા જે વાળા પદનો ગુણાકાર. ઓકે, તો ચાલો ક્લિયર આટલું તો નોટ કરી લ્યો. હવે એક નવા આમાં અંદર થોડોક એક કન્સેપ્ટ હું એડ કરું છું, એના ઉપર આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીએ. ચાલો નેક્સ્ટ કોન્સેપ્ટ લઈએ આપણે. અહીંયા એક મેં ગ્રાફ બતાવ્યો છે અને કોઈ કણ છે આ રીતે ગતિ કરે છે. હવે એ જે ગતિ કરે છે ને એનો ગતિ પથ કેવો છે એ મેળવવું છે બરાબર. ગતિ પથ. હવે જ્યારે ગતિપથ એનો ટ્રેજેક્ટરી કેવો છે એવો જ્યારે ક્વેશ્ચન પૂછે ત્યારે શું કામ કરવાનું સમજો. અહીંયા કે સપોઝ કોઈ એક કણ અહીંયા છે, અહીંયા a ઉપર છે અને ત્યાંથી ગતિ કરતો 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 અહીંયા b ઉપર આવે છે બરાબર છે. આ એનો એક્સિયામ છે, આ એનું વાયામ છે. અગેન આ એનો એક્સિયામ થશે અને આ એનો વાયામ થશે. હવે એનો જે એક્સિયામ છે x માંથી x ડેશ થયો, એક્સિયામ ચેન્જ થયો. હવે એક્સિયામ જે ચેન્જ થયો એ સમય સાથે બદલાય છે. તો અહીંયા હું એવું લખી શકું કે એનો એક્સિયામ છે ઇઝ ધ ફંક્શન ઓફ ટાઈમ. એક્સિયામ છે એ ટાઈમ નું ફંક્શન છે. f એટલે ફંક્શન, વિધેય છે. કોનું વિધેય છે? સમયનું વિધેય છે. એક્સિયામ બદલાય છે કેની સાથે બદલાય છે? સમય સાથે બદલાય. હવે એ જ રીતે વાયામ પર તમે જુઓ તો એનો વાયામ બી ચેન્જ થયો છે, y માંથી y ડેશ થયો છે. તો વાયામ પણ છે એ એનું સમયનું વિધેય થયું. અચ્છા, જો x છે એ સમયનું વિધેય હોય, y પણ સમયનું વિધેય હોય તો x અને y વચ્ચે પણ કંઈક રિલેશન હોય ને, કારણ કે x સમય સાથે બદલાય છે, y પણ સમય સાથે બદલાય છે. તો x એ y બંને પણ સમય સાથે જો બદલાતા હોય તો x અને y વચ્ચેનું રિલેશન આપણે લઈએ તો અહીંયા હું લખું છું y ઇઝ ધ ફંક્શન ઓફ x. y છે એ ખરેખર x સાથે બદલાય છે કારણ કે x છે એ સમય સાથે બદલાય છે અને સમય સાથે y બદલાય છે. a નો રિલેશન b સાથે હોય, a નો રિલેશન c સાથે હોય તો b અને c પણ રિલેટેડ જ હોય, સ્વાભાવિક છે. તો y છે ધ ફંક્શન ઓફ x એટલે કે y ચેન્જ થાય છે. કઈ રીતે ચેન્જ થાય છે? તો કે જેમ x ચેન્જ થાય છે.
તો વાય અને એક્સ નો જો રિલેશન તમને ખબર પડી જાય તો તમે ટ્રેજેક્ટરી ધેટ ઇઝ ગતિપથ કેવો છે એ કહી શકો. એટલે મેં શું કામ કર્યું કે ટી છે એને એલિમિનેટ કર્યો છે ને દૂર કર્યો છે અને આ બંને વચ્ચેનો રિલેશન લીધો છે. ચલો એક એક્ઝામ્પલ લે એટલે વધારે ક્લિયરિટી આવે. તો એક્ઝામ્પલ છે દ્વિપરિમાણમાં ગતિ કરતા કણનો વેગ આપણને આપ્યો છે. દ્વિપરિમાણમાં ગતિ કરતા કણનો વેગ 4t i કેપ વત્તા 5j કેપ. ઓકે, તો આ જે કણનો ગતિપથ છે, the find the path of motion of particle and its equation of trajectory. જો એ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરતો હોય તો એનું જે એક ગતિનું સમીકરણ મેળવવાનું છે. કણ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે તો ગતિનું સમીકરણ અને ગતિપથ આ બે વસ્તુ મેળવવાની છે. ચાલો ઓકે, હવે અહીંયા તમે જુઓ તમારી પાસે શું હોવું જોઈએ? એક x યામ હોવો જોઈએ અને એક y યામ હોવો જોઈએ. તો પહેલું કામ તો આપણે એ કરવું પડશે કે અહીંયા મારી પાસે સ્થાન સદિશ સ્થાન હોવા જોઈએ. એટલે વેગ આપ્યો છે, વેગ ઉપરથી સ્થાન મેળવવું હોય તો શું કરવું પડશે? ઇન્ટિગ્રેશન કરવું પડશે. તો આનું ઇન્ટિગ્રેશન આપણે પહેલા તો કરી નાખશું. ઓકે, અહીંયા v ની જગ્યાએ લખશું મિત્રો dx by dt અથવા તો dr by dt. dr by dt v ની જગ્યાએ લખશું dr by dt is equal to 4t i cap plus 5j cap. Okay, dr is equal to 4t i cap plus 5j cap into dt. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ તો અહીંયા ઇન્ટિગ્રેશન કરશું એટલે આપણને સ્થાન સદિશ r મળશે. તો આનું સંકલન અહીંયા લિમિટ જે છે એ 0 to t લેશું. ચાલો 4t square by 2 i cap વત્તા 5t j cap. તો સ્થાન સદિશ અહીંયા આવી ગયો r is equal to 2t square i cap વત્તા 5t j cap. ઓકે, ચાલો તો આ કયો યામ થઈ ગયો? એનો x યામ થઈ ગયો. આ કયો યામ થઈ ગયો? એનો y યામ થઈ ગયો. તો હું x યામ બરાબર આમ લખી શકું મિત્રો, x is equal to 2t square અને y is equal to 5t. ઓકે, ચાલો અહીંયાથી તમે t ને સૂત્રનો કરતા બનાવો તો આ x ના છેદમાં 2 અને એનું કરી નાખશું રૂટ. તો t is equal to આવી જશે x by 2 under root. એની વેલ્યુ અહીંયા મૂકી દો તો y is equal to 5 under root x by 2. તો આવો રિલેશન આવી ગયો. આ ગતિપથનું સમીકરણ આવી ગયું. y નો x સાથેનો સંબંધ મેળવી દીધો. અહીંયા જુઓ તમે y નો x સાથેનો સંબંધ. તો એ અહીંયા આપણે મેળવો. x યામ લઈ આવ્યા, y યામ લઈ આવ્યા અને પછી બંનેનો રિલેશન મેળવો. અહીંયા આપણી પાસે વેગ હતો એટલે વેગ માટે આપણે પહેલા તો એના ઉપરથી સ્થાન ગોતવું પડે કારણ કે સ્થાન અહીંયા આપણે લીધેલા છે. ઓકે, તો મેં શું કર્યું? આનું ઇન્ટિગ્રેશન કરીને સ્થાન મેળવી લીધું અને સ્થાન મેળવ્યા પછી આપણે બંનેમાંથી t નો લોપ કર્યો તો અહીંયા y is equal to 5 under root x by 2. આવું અહીંયા સમીકરણ આવ્યું. બરાબર છે. તો આ થઈ ગયું ગતિપથનું સમીકરણ. અને આનો ગતિપથ કેવો હશે? તો અહીંયા આને હું બંને બાજુ વર્ગ કરી નાખું તો જો y² is equal to 25 divided by 2 into x. તો રિલેશન તમે જુઓ તો x proportional to y² આવ્યો, વર્ગનો સંબંધ આવ્યો અને વર્ગનો સંબંધ આવશે તો અહીંયા આપણે ગતિપથ એવું કહી શકીએ કે આ કેવો ગતિપથ હશે? પરવલય. જે તમને યાદ હશે, ખ્યાલ હશે. બરાબર. y proportional to x² હોય કે x proportional to y² y proportional to x² હોય અથવા તો x proportional to y² હોય તો ગતિપથ પરવલય હશે. અચ્છા, તો આ રીતે અહીંયા તમે એક વસ્તુનું ખાલી ધ્યાન રાખજો કે જ્યારે તમારે ગતિપથ મેળવવાના હોય ત્યારે x અને y કોઓર્ડિનેટ મેળવી એમાંથી સમયનો લોપ કરવો પડે. આવા ઘણા બધા ક્વેશ્ચનો પૂછાઈ ગયા છે. એકાદ બે વખત નીટમાં પણ પૂછાણા છે અને જેડબલઈ એડવાન્સની અંદર પણ આવા ક્વેશ્ચનો પૂછાય છે. તો નોટ કરી લો. હવેનો પછીનો ટોપિક આપણો મુદ્દો છે
દ્વિપરિમાણની ગતિની અંદરની એપ્લિકેશન ઉપર આપણે જશું. તો એપ્લિકેશન છે એમાં સૌથી પહેલી આપણે કામ કરવાના છીએ પ્રક્ષિપ્ત ગતિ ઉપર. તો હું ખૂબ ઝડપથી પ્રક્ષિપ્ત ગતિના થોડાક જે કંઈ થિયોરેટિકલ પ્રોબ્લેમ્સ છે, થિયોરેટિકલી પહેલાં આપણે એના સૂત્રોની જોઈ લેશું અને ત્યાર પછી એના પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરશું. ઓકે, ચાલો તો નોટ કરી લો. તો હવે લઈએ આપણે પ્રક્ષિપ્ત ગતિ, પ્રોજેક્ટાઇલ મોશન. થોડી ઝડપથી આની ડિસ્કસ કરીએ. એના MCQ, એના પ્રોબ્લેમ્સ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો પ્રક્ષિપ્ત ગતિ મિત્રો, પ્રક્ષિપ્ત ગતિની અંદર બે વસ્તુ ખૂબ અગત્યની છે. એક તો કે પ્રક્ષિપ્ત ગતિ કરતો જે પદાર્થ છે એનો સમક્ષિતિજ વેગ છે એ અચળ હોય છે અને પ્રવેગ છે, ઉર્ધ્વ પ્રવેગ છે એ અચળ હોય છે. આ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર આ ગતિ થતી હોય છે. જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે થીટા ખૂણે ફેંકવામાં આવે, આ સમક્ષિતિજ છે એની સાથે જ્યારે થીટા ખૂણે ફેંકવામાં આવે ત્યારે આ જે ગતિપથ છે એ પ્રક્ષિપ્ત ગતિપથ છે અને પદાર્થની જે આવી ગતિ છે એને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીશું. આ જે એંગલ છે એ થીટા છે. પ્રક્ષિપ્ત ગતિની અંદર બે વસ્તુ ખૂબ અગત્યની છે. મેં કીધું એમ, એક તો એનો જે સમક્ષિતિજ વેગ છે અને બીજું ઉર્ધ્વ પ્રવેગ છે. સમગ્ર ગતિ દરમિયાન આ બંને વસ્તુ છે એ અચળ હોય છે. તો આવી ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પદાર્થની જે ગતિ છે એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. પ્રક્ષિપ્ત ગતિની અંદર પદાર્થ જે અહીંથી શરૂ કરે છે તો અહીંયા એના યામ છે x0 બરાબર 0 અને y0 બરાબર પણ 0, અથવા તો હું સીધા અહીંયા એના યામ લખું 0,0, બરાબર. તો અહીંયા એના યામ થશે 0,0. ઇનિશિયલ વેગ આ સ્પર્શકની દિશામાં હોય એનો વેગ, વેગના બે કમ્પોનન્ટ આપણે લઈએ તો ઇનિશિયલ કમ્પોનન્ટ આ થાય vx ઇઝ ઇક્વલ ટુ v નોટ લઈએ તો v નોટ અથવા તો u, અને u વડે ઇન્ડિકેટ કરીએ તો u ઇઝ ઇક્વલ ટુ u cos થીટા, અને y ડિરેક્શનમાં એનો કમ્પોનન્ટ આવશે vy ઇઝ ઇક્વલ ટુ u sin થીટા. તો સમગ્ર ગતિ દરમિયાન u cos થીટા અને u sin થીટા મુજબ એના વેગના કમ્પોનન્ટ છે એ ચેન્જ થતા રહેશે. u cos થીટા છે એ સમક્ષિતિજ વેગ છે અને આ આખી ગતિ દરમિયાન અચળ રહેશે. અચ્છા, એવું એટલા માટે થાય છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે કોઈ પણ પોઈન્ટ પાસે, અહીંયા તમે કોઈ પણ બિંદુ લ્યો પ્રક્ષિપ્ત ગતિના ગતિપથ માટે, તો ગુરુત્વ પ્રવેગ છે એ અધો દિશામાં છે. ગુરુત્વ પ્રવેગ છે એ અધો દિશામાં છે એટલે x દિશામાં પ્રવેગનો કોઈ ઘટક નથી. x દિશામાં પ્રવેગ 0 છે અને x દિશાનો પ્રવેગ 0 હોય તો ઓબ્વિયસલી એનો વેગ છે એ અચળ હોય, બરાબર. પ્રવેગ 0 હોય તો વેગ અચળ હોય તો જ પ્રવેગ 0 હોય. અચ્છા, અને y દિશાનો પ્રવેગ આપણે લઈએ તો ay ઇઝ ઇક્વલ ટુ -g લેતા, તો જ્યાં પણ આપણે પ્રવેગની જરૂરિયાત પડશે y ઘટક માટે તો આપણે એના -g લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે આ 2 ડાયમેન્શનલ મોશન છે. x ગતિ થાય છે, x દિશામાં ગતિ થાય છે, y દિશામાં ગતિ થાય છે. એના યામ, એના સમય, એનો વેગ, એના જુદા જુદા જે પેરામીટર્સ છે એની ફરી પાછી આપણે અહીંયા ડિસ્કસ કરવાની છે મિત્રો. ઓકે, અચ્છા, સૌથી પહેલા હું અહીંયા એ કામ કરું છું. આ જે પ્રક્ષિપ્ત પદાર્થ ગતિની શરૂઆત કરે ત્યારે અહીંયા આવશે, આ એની મહત્તમ ઊંચાઈ કહેવાય. તો આ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે એને કેટલો ટાઈમ લાગશે એ પહેલા આપણે ફાઇન્ડ કરી લઈએ. અચ્છા, તો અહીંયાથી જ્યારે જેમ જેમ પદાર્થ ઉપર જતો જશે એમ એનો y દિશાનો વેગ છે એ ચેન્જ થતો જાય અને આ બિંદુ પાસે એનો y દિશાનો વેગ છે એ 0 હોય. x દિશાનો વેગ છે એ કોન્સ્ટન્ટ હશે અને એ આ દિશામાં હશે vx. બટ y દિશાનો વેગ 0 છે તો એના ઉપરથી આપણે સૌથી પહેલા આપણે ટાઈમ મેળવી લઈએ કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું આપણે. અહીંયા વાયામની ચર્ચા કરીએ છીએ. ઓકે, vy એટલે આ પોઈન્ટ પાસે
0 હશે. uy ઇનિશિયલ જે છે એ u sin થીટા આપણે લેશું. u sin થીટા ay ની જગ્યાએ લેશું -g into t, અને મહત્તમ ઊંચાઈ માટે હું અહીંયા નોટ કરું છું tm, મેક્સિમમ હાઇટ. ઓકે, તો tm ને સૂત્રનો કરતા બનાવીએ તો tm is equal to u sin theta upon g. તો એક સૂત્ર અહીંયા આવી ગયું, tm is equal to u sin theta upon g. તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટેનો લાગતો આ સમય છે. સાથે સાથે એક કામ કરીએ કે મહત્તમ ઊંચાઈએથી પાછું જમીન ઉપર આવે તો કેટલો સમય લાગે, તો કે જેટલો ટાઈમ એને મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગ્યો છે એટલો ટાઈમ મહત્તમ ઊંચાઈએથી જમીન ઉપર પહોંચવા માટે લાગશે, જેને આપણે કહીશું ટાઈમ ઓફ ફ્લાઇટ. તો બીજું અહીંયા આપણે લઈએ ઉડ્ડયનનો કુલ સમય. તો ઉડ્ડયનનો કુલ સમય tf is equal to tm plus tm, that is 2tm, and 2 multiply u sin theta upon g. તો આ થઈ ગયું ટાઈમ ઓફ ફ્લાઇટ. મિત્રો અહીંયા જે કાંઈ સૂત્રો આવતા જાય એ બધા નોટ કરતા જજો, યાદ રાખતા જજો. મહત્તમ ઊંચાઈ પહોંચવા માટેનો સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ, ઉડ્ડયનનો કુલ સમય, આ મળી ગયો આપણને. હવે આ મેક્સિમમ હાઇટ મેળવી, મહત્તમ ઊંચાઈ કેટલી હોય, તો થર્ડ વન આપણે લઈએ મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ h, મેક્સિમમ હાઇટ h. તો અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટેનો ટાઈમ જો આપણને મળી ગયો હોય તો મહત્તમ ઊંચાઈ મેળવી બહુ સિમ્પલ છે. તો અહીંથી આપણે એક ફોર્મ્યુલા લઈએ ઊંચાઈ માટેનું, d is equal to ut plus half at square. આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીએ. d એટલે અંતર, અંતરની જગ્યાએ આપણે લખશું h, બરાબર. ઇનિશિયલ વેલોસિટી આપણે y કોઓર્ડિનેટ માટે જ જશું, કારણ કે આ જે ઊંચાઈ છે એ y કોઓર્ડિનેટ માટે ચેન્જ થાય ને. તો y અહીંયા બી આવશે y. uy is equal to લખશું u sin theta, અને t ની વેલ્યુ હું અહીંથી મૂકી દઈશ u sin theta upon g, u sin theta by g in plus 1/2 ay ની જગ્યાએ મૂકશું -g, અને t સ્ક્વેર એટલે ફરી પાછું u સ્ક્વેર sin સ્ક્વેર theta upon g સ્ક્વેર. ઓકે, ચાલો. તો અહીંયા તમે જુઓ તો u સ્ક્વેર sin સ્ક્વેર theta upon g સ્ક્વેર, u સ્ક્વેર sin સ્ક્વેર theta upon g, minus 1/2 u સ્ક્વેર sin સ્ક્વેર theta upon g, એક g get cancel. ઓકે, તો આ આખું છે, આ અડધું છે, તો આખામાંથી અડધું જાય એટલે અડધું રહેશે. તો મહત્તમ ઊંચાઈ આવી જશે મિત્રો અહીંયા u સ્ક્વેર sin સ્ક્વેર theta upon 2g. ઓકે, ચાલો. તો મહત્તમ ઊંચાઈ મળી ગઈ u સ્ક્વેર sin સ્ક્વેર theta upon 2g. નેક્સ્ટ લઈએ આપણે અવધિ. એને કહીશું રેન્જ. અચ્છા, રેન્જની વ્યાખ્યા યાદ રાખજો, ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ. જો નીટના અંદર મોટાભાગના ક્વેશ્ચનો આને રિલેટેડ પૂછાતા હોય છે, બહુ સિમ્પલ ક્વેશ્ચનો હોય છે. અવધિ એટલે જે પ્રક્ષિપ્ત પદાર્થ છે એને સમક્ષિતિજ દિશામાં જે કાપેલું અંતર છે એને આપણે કહીશું અવધિ. અહીંયા નોટ કરીએ કે સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતરને અવધિ કહેવામાં આવે છે, બરાબર છે. ઓકે, હવે આ અવધિ મેળવવું હોય તો એના માટે આપણે શું કામ કરવું, તો જો અહીંયા કે જ્યારે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ છે એ ઉદ્ગમ બિંદુથી શરૂ કરી અને અહીંયા જ્યારે આવે ત્યારે એના માટેનો ટાઈમ આપણને ખબર છે. ટાઈમ આપણે tf 2v u sin theta upon g, તો સમય ખબર છે. તો આ સમક્ષિતિજ અંતર ગોતવું બહુ સહેલું છે. ઓકે, કારણ કે સમક્ષિતિજ દિશામાં એનો વેગ કેવો છે, અચળ. તો અહીંયા અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરવાની કોઈ જરૂર નથી. તો અહીંયા હું લખી શકું મિત્રો સમક્ષિતિજ દિશામાં અંતર બરાબર વેગ ગુણ્યા સમય. અંતર આપણે લેશું અવધિ r, વેગ સમક્ષિતિજ દિશામાં એનો વેગ કેટલો છે, સમક્ષિતિજ દિશામાં એનો વેગ છે u sin theta, અને ટાઈમ
ટાઈમની જગ્યાએ લખશું આપણે અહીંથી અહીંયા સુધી આવવા માટેનો ટાઈમ ઓફ ફ્લાઇટ 2u sin theta upon g, 2u sin theta upon g. તો અહીંયા ફાઇનલી ફોર્મ્યુલા આવશે 2u² sin અહીંયા આવશે cos theta આવશે મિત્રો, u cos theta, સમક્ષિતિજ દિશાનો એનો વેગ છે u cos theta, એટલે u cos theta 2u sin theta. ઓકે, 2u² sin theta cos theta, 2u² sin theta cos theta upon g. અચ્છા, તો એક આ અવધિનું સૂત્ર આવી ગયું. અચ્છા, બીજું તમને ખબર હશે કે 2 sin theta cos theta બરાબર 2 sin 2 theta લખી શકાય છે, તો u² sin 2 theta upon g. તો આ એક આવી ગયું અવધિનું ફોર્મ્યુલા. ઓકે, તો આ બંને વસ્તુ યાદ રાખશું. અહીંયા મિત્રો મેં 2 sin theta cos theta ની વેલ્યુ મૂકી છે sin 2 theta. તો અહીંયા જે કાંઈ અહીંયા હું બોક્સ બનાવું છું એ બધા જ ફોર્મ્યુલા તમારે યાદ રાખવા જોશે, બરાબર છે? અને આનો ઉપયોગ આપણે દાખલા ગણવાની અંદર, એમસીક્યુ સોલ્વ કરવાની અંદર કરવાના છીએ. અચ્છા મિત્રો, હવે આની પછી આવે એક પ્રક્ષિપ્ત પદાર્થની નો ગતિપથ. ગતિપથ કેવી રીતે નક્કી કરવાનો? તો આપણને ખ્યાલ છે કે ગતિપથ નક્કી કરવો હોય તો x અને y વચ્ચેનો રિલેશન લેવાનો, જે મેં આગળના મુદ્દાની અંદર એની ખૂબ ડિસ્કસ કરી છે. તો અહીંયા x માટે સમીકરણ લખશું, y માટે સમીકરણ લખશું, અને પછી બંનેને x અને y વચ્ચેનો રિલેશન આપણે મેન્ટેન કરીએ. ઓકે, તો મિત્રો અહીંયા જુઓ કે એક ટાઈમ ઓફ ફ્લાઇટ આપણી પાસે છે 2u sin theta upon g, જેનો આપણે ઉપયોગ કરવાના છીએ. તો ઝડપથી આટલું એક નોટ કરી લો, પછી આપણે એક લાસ્ટ ક્વેશ્ચન આનો લઈએ. આની વધારે ઇમ્પોર્ટન્સ, આની ડિસ્કશન છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું, કારણ કે આની ઉપર ઘણું બધું હજી મારે તમને વાત કરવાની છે. તો ઝડપથી નોટ કરી લો, પછી આપણે એક પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ લઈએ. તો ગતિપથનું સમીકરણ લઈએ આપણે. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ. અચ્છા મિત્રો, x યામ આપણે અહીંયા લખવું હોય તો સિમ્પલી લખી શકીએ u cos theta into t implies t is equal to x by u cos theta. બરાબર, x એટલે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો x દિશામાં એનો વેગ છે u cos theta, અને સમય અહીંથી અહીંયા સુધી આવવા માટેનો આપણે લઈએ કે ટાઈમ ઓફ ફ્લાઇટ. ઓકે, ચાલો y દિશામાં જે એનું અંતર છે, તો y દિશામાં પ્રવેગી ગતિ છે, એટલે y દિશામાં આવું ન કરીએ કે આપણે વેગ ગુણ્યા સમય. y દિશા માટે મિત્રો આપણે અહીંયા લખવું પડશે u sin theta ઇન ફોર્મ્યુલા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે હું આ ફોર્મ્યુલાનો યુઝ કરું. y is equal to ut plus half at². આ ફોર્મ્યુલાનો યુઝ કરું છું. તો y is equal to u ની જગ્યાએ એનો y દિશાનો ઘટક આવશે u sin theta, t ની જગ્યાએ લખશું આપણે tf minus half a ની જગ્યાએ minus g અને tf. ઓકે, ચાલો તો આ x નું સમીકરણ આવી ગયું, y નું સમીકરણ આવી ગયું. આપણને ખ્યાલ છે કે x અને y ના સમીકરણમાંથી t નો લોપ કરવાનો. તો આ t ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો y is equal to u sin theta into x upon u cos theta minus 1/2 g x² upon u² cos square theta. બરાબર, આ tf ની વેલ્યુ છે એ આપણે અહીંયા મૂકી છે. અચ્છા, u કેન્સલ થઈ જશે, sin upon cos that is tan theta into x minus 1/2 g x² upon u² cos square theta. ઓકે, તો આ આવી ગયું પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ. બરાબર, અને આ ગતિપથનું સમીકરણ છે તમને ખ્યાલ આવે છે કે y is equal to ax minus bx² જેટલું છે. આ a છે એ કોન્સ્ટન્ટ છે, અહીંયા b છે એ પણ કોન્સ્ટન્ટ છે. તો બધું આ જે ભાગ છે એ b છે. બરાબર, તો આ પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ છે એ પરવલય આકારનો હોય છે. તો તેમાં બહુ સિમ્પલ બધા માત્ર ફોર્મ્યુલા છે એ તમારી સામે ડિસ્ક્રાઇબ કર્યા છે, ડિરાઈવ કર્યા છે. હવે
હવે આ ફોર્મ્યુલાનો યુઝ કરી અને એના જુદા જુદા વેરિએશનવાળા બધા ફોર્મ્યુલા બીજા ફોર્મ્યુલા મેળવશું અને એ ફોર્મ્યુલાનો યુઝ MCQ સોલ્વ કરવા માટે કેવી રીતે થાય એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. પણ જો આટલું જે કરાયું છે એના ખાસ બધા જ ફોર્મ્યુલા યાદ રાખજો અને આગળનું જે કંઈ ડિસ્કશન કરેલું છે દ્વિપરિમાણની ગતિ એ પણ તમે સમજીને એને તૈયાર કરવાનો પ્રયત્ન કરજો. એની થોડીક પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ કર્યા વગર આ બધી જ વસ્તુ નકામી છે. અને ફરી એકવાર કે જો આગળના લેક્ચર ન જોયા હોય તો પ્લીઝ પહેલાં એ લેક્ચર જોઈ લેજો અને પછી જ આ લેક્ચર જોજો. મિત્રો બીજી એક વાત સાથે કરી દેવાની કે હમણાં આની પહેલાંના 1-2 લેક્ચરની અંદર મેં થોડીક શોર્ટકટ મેથડો તમને મેથેમેટિક્સની બતાવેલી છે. એ વિડીયો પણ જો તમે ન જોયા હોય તો જોઈ લેજો. અને એ વિડીયોની અંદર મેં એક બહુ મહત્વની જાહેરાત કરેલી કે હવે પછી આગામી વીકની અંદર એક સરસ મજાના MCQ કોન્સેપ્ચ્યુઅલ MCQ છે એની એક આખી સિરીઝ આપણે શરૂ કરવાના છીએ. એક નાના MCQ હશે 5-7 મિનિટના અને દરેક MCQ બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ લઈને તમારી સામે મૂકવાનો છું. તો એ MCQ ને તમે સરસ રીતે નોટ કરી અને એને તૈયાર કરજો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. એટલે તમને આ બધા MCQ છે એ હું કોઈ ગ્રુપમાં મૂકવાનો નથી, ઓનલી ચેનલ ઉપર હશે. તો ત્યાંથી તમને એનું નોટિફિકેશન અથવા તો તમને એ જ્યારે હું અપલોડ કરું તો તમારી સુધી પહોંચી જાય. ઓકે, ચાલો તો અહીંયા અટકીએ. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ જશું. થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.